નમસ્કાર અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર મુખ્ય સમાચાર તરફ। સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટમાં ઝળહળતું પરિણામ। સુરત શહેરના ઉત્તરાણ મોટા વરાછા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા તેમજ ગુજકેટમાં શાળાના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે। બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ, કુલ 24 વિદ્યાર્થીઓએ એક ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે, જ્યારે 71 વિદ્યાર્થીઓએ 2 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે। શાળાના વિદ્યાર્થી રૂપારેલિયા દિશાંપે 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। તેમણે 99.99 PR મેળવી રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું છે। ગુજકેટમાં શાળાના અન્ય 37 વિદ્યાર્થીઓએ પણ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે। આ ભવ્ય સફળતા બદલ મૌની ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી મંડળ અને શિક્ષકવૃંદે તમામ સફળ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે। શાળા વહીવટદારે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત, સંકલ્પ અને શાળાના ગુણવત્તાયુક્ત નમસ્કાર, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જેબી પટેલ સાહેબ બોલું છું। આજે માર્ચ 2026નું પરિણામ આવ્યું ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું। એમાં અમારી શાળાના સાયન્સ વિભાગની વાત કરું તો 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે A2 ગ્રેડ 71 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે। રૂપાલિયા દિશાંકે 120માંથી 120 માર્ક ગુજસેટમાં પ્રાપ્ત કર્યા છે અને 37 વિદ્યાર્થીઓ ગુજસેટમાં 100 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે। હું કોમર્સની વાત કરું તો કોમર્સની અંદર 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળામાં એવા વિદ્યાર્થી છે કે જેને 5 વિષયમાં 100માંથી 100 છે। 4 વિદ્યાર્થી એવા છે કે જેના 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। તો આવા બધા વિદ્યાર્થીને અભિનંદન આપું છું। સુરત શહેરનું આજનું આ પરિણામ જોઈએ તેવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતનું સુરત એક એજ્યુકેશનમાં હબ બની રહ્યું છે, કારણ કે સૌથી વધુ A1 ગ્રેડ આપતું શહેર એટલે સુરત શહેર બન્યું છે। એના માટે હૃદયથી અભિનંદન આપું છું।